રા 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 રા. હલો પક્યા, BSD 2,500 થઈ ગયો છે, કાઢી નાખું. ઓકે. હા મોકલા. સાંગો મોટર્સ 6,500 છે. શું કરું, રાખું કે કાઢી નાખું? ભલે 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 ભલે. સાલા આયુષ ઘર છોડીને શું ગયો? બજારમાં તેજી આવી ગઈ. નાનો બોલો સાહેબ. એક મસ્ત આદુવાળી ચા પીવડાવ. જુવાન દીકરો ઘર છોડીને ગયો છે અને તમારા આદુવાળી ચા પીવી છે? હા તો આદુ વગરની પીવડાવ. કેવા જાલિમ બાપ છો તમે. એ દયાળુ આત્મા, હું જાલિમ નહીં પણ હું એક પ્રેક્ટિકલ વ્યવહારુ ગુચ્ચુ બાપ છું. દીકરો ઉઠીને ₹1,00,000-2,00,000 રૂપિયા માંગે એટલે આપી દેવાના? તું હોય તો તું આપી તારા દીકરાને. પણ મારા તો ક્યાં લગ્ન જ થયા છે કે મારી પાસે દીકરો પૈસા માંગે. અને સાહેબ, તમે જે પગાર આપો છો એમાં લગ્ન ક્યાંથી પોસાય? છેલ્લા 2 વર્ષથી ₹1 પણ વધાર્યો નથી. ટોપિક ચેન્જ નહીં કર. ચલ જા, જઈને ચા બનાવ. એક મિનિટ અહીંયા. તને કઈ રીતે ખબર પડી કે આયુષ ઘર છોડીને જતો રહ્યો છે? મને આયુષભાઈનો ફોન આવ્યો હતો કે મારે તમારે ત્યાં 1-2 દિવસ રોકાવું છે. પછી તે શું કહ્યું? મેં તો કહ્યું કે હું પોતે જ પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું, તો પછી તમને ગેસ્ટ તરીકે કઈ રીતે રાખું? વેરી ગુડ. અને રાખતો પણ નહીં તો નોકરીમાંથી કાઢી મૂકીશ. ચલ જા. હા જોલી બોલ. હા ખબર છે, આયુષ ઘર છોડીને જતો રહ્યો છે. તો ખબરદાર છે, આયુષનું ઉપરાણું લીધું છે તો તારે ત્યાંથી જવાનું મંગાવવાનું બંધ કરી દઈશ. ફૂડ ઇન્સ્પેક્ટરને કમ્પ્લેન કરીશ કે તું તારા ફરસાણમાં નકલી તેલ વાપરે છે. મ્યુનિસિપાલિટીમાં પૈસા ખવડાવીને બુલડોઝર ફેરવી દઈશ તારા ઘર અને આપણી દોસ્તી બંને પર. ચાલો, આખા ગામમાં ખબર પડી ગઈ. હેલો એવરીબડી. શું વાત છે? ઘરમાં બેસવું છે કે કોઈની સાદડી છે? કેમ બધા આમ બેઠા છો? શું પપ્પુભાઈ, આયુષ વગર આ ઘર સાવ કેવું લાગે છે, જાણે જલેબી વિનાના ફાફડા. મને તો આયુષ વિના સાઈઝમાં મોટું લાગે છે. પરમ શાંતિનો અનુભવ થાય છે. અરે રે, કેવો બાપ છે તું પપ્પુડા. તારામાં આત્મા જેવું કઈ છે કે નહીં? છે ને, પણ મેં મારા આત્માને પટાવી લીધો છે. અને જ્યારથી આયુષ ઘર છોડીને ગયો છે, મારો ખિસ્સો પણ ભરેલું લાગે છે. મારો દીકરો ક્યાં હશે, કેવી હાલતમાં હશે એ વિચાર્યું પપુડી? પણ મારો ભાઈલો આમ ઘર છોડીને ગયો કેમ? હું પણ એ જ વિચારી રહી છું કે વગર કારણે ગયો કેમ? નક્કી કોઈએ કઈ કીધું હશે. હા એટલે એવું તો કોઈએ શું કીધું હશે? છાપામાં જાહેરાત આપશું તો ફાયદો થશે. આ જુઓ પપ્પુભાઈ, છાપામાં છપાવવા માટેની આ મેટર તૈયાર કરીને જ રાખી છે. અડધા પાનાની જાહેર ખબર આપવાના છો? ગુમ થયેલ છે. સલા આયુષનો આટલો મોટો ફોટો. પ્રિય આયુષ, જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા. તને કોઈ કાંઈ નહીં કે. તારી ખરાબ કવિતાઓ બધા સાંભળશે અને તાળીઓ પાડશે. તારા વિના બાને 2 એટેક આવી ગયા છે. પપ્પા તો સૌ પાગલ જેવા થઈ ગયા છે. અને મમ્મીએ જમવાનું છોડી દીધું છે.
માટે વજન અડધું થઈ ગયું છે. આ શખ્સને શોધી આપનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે. આ બધું શું છે? અરે 5 લાખ રૂપિયા માટે તો આયુષ પોતે જ પોતાની જાતને શોધી કાઢશે. એક મિનિટ, આ જાહેર ખબરના પૈસા કોણ આપશે? હું આપીશ 50,000 કેશ હે? ઉધાર. અને તું ક્યાંથી લાવીશ આટલા બધા રૂપિયા? મારો ભઈલો જોલી આપશે, કારણ કે કુસુમ ભાભી 50,000 પર 3% વ્યાજ આપવાના છે. 3% વ્યાજ? અરે તમને લોકોને આવું ડાપણ કરવાનું કહ્યું કોને? મેં શું કરી લઈશ? મારી જામ ખંભાળિયાની બધી જમીન એને આપી દઈશ. જો તો આયુષ કેટલો રૂપાળો લાગે છે જાહેર ખબરમાં. વાહ એપી વાહ, કેવું પડે બેટા. થેન્ક યુ બા. બાપુ એને 500 આપી દો. પગે લાગવાના 500 રૂપિયા? આશીર્વાદનો ભાવ અચાનક 5 ગણો વધી ગયો. 100 રૂપિયા પગે લાગવાના અને 400 રૂપિયા આયુષને શોધવા માટે રિક્ષાવાળાને બહાર ઉભો રાખ્યો છે ને એના. પણ 4 કલાક રિક્ષા ઊભી કેમ રાખી? ટેક્સી ના મળી એટલે. એ નકામો નપાવટ જાતે પોતે ઘર છોડીને ગયો છે. નકામો નથી. જોજે આ જાહેર ખબરનો ફોટો જોઈને કઈ કેટલીય છોકરીઓના માગા આવશે. આવો આયુષ આવો. અને કોઈ કઈ નહીં કે પપ્પાને કો મારી માફી માંગે. અરે શાયર છું, કાયર નથી. ફાટી ગયેલું ટાયર નથી. આ જો આ સાલો આનંદ બક્ષીની ઓલાદ આવી સિચ્યુએશનમાં પણ શાયરી કરવાનું છોડતો નથી. માગી લે પપ્પુ, એની માફી માગી લે. એકનો એક દીકરો છે. એટલે એકનો એક દીકરો એટલે મારે એને 1 લાખ આપી દેવાના? 2 દીકરા હોય તો મારે 2 લાખ આપવાના? આ શું લોજિક છે? આયુષ માની જાને. એક શરતે માનીશ, જો ખુશીને લેપટોપ મળે તો મને પણ ઇલેક્ટ્રિક સ્કૂટર મળવું જ જોઈએ. બોલો મંજૂર છે? મને તું ઘર છોડીને જાય એ મંજૂર છે, પણ તારી શરત મંજૂર નથી. અરે સ્કૂટર તો શું, તને હું બાબા ગાડી પણ નહીં અપાવું. ઝેર વિનાના સાપ અને લાગણી વિનાના બાપની કોઈ વેલ્યુ નથી હોતી. તારા બાપને સાપ કે છે? તારા બાપને સાપ કે છે? ગેટ આઉટ! પાછો ગેટ આઉટ કહીને પોતે જતો રહ્યો. આયુષ, બેસ બેટા બેસ. આવ. હું જાઉં છું. આયુષ, આયુષ. જોયુભાઈ, એ બાર જ છે, આપણે જઈને મનાવી લઈએ. વાહ, તમારી ચાલ આપો. હા હા લે લે. જલ્દી જલ્દી. હે ભગવાન. આયુષ. ઓહો, મારા દીકરા. આલે, વાહ, છોકરો બાપ સાથે ઝઘડે છે અને તમે સાલ ઓઢાડીને સન્માન કરો છો. અરે આ ઠંડીમાં ધ્રુજી રહ્યો છે, તમને દેખાતું નથી? તો જીદ ન કરવી જોઈએ ને. તમે ચૂપ રહો ને જોલીભાઈ. બેટા, હવે બહુ થયું, ઘરે ચલ. ચાલ. આ વાત એક માં પૂછે છે કે એક પત્ની? એક દીકરો પૂછશે તો માં બોલશે, આયુષ પૂછશે તો પત્ની બોલશે. હવે ડાયલોગ બાજી બંધ કરો ને, મને મોડું થાય છે. ના, હું આ ઘરમાં પાછો નહીં જાઉં. ચોલીભાઈ, આજ રાત માટે તમે એને તમારા ઘરે રાખો ને. કાલે સવારે હું બીજો બંદોબસ્ત કરી લઈશ. ના, અમારી સોસાયટીમાં કુંવારા છોકરાઓને અલાઉડ જ નથી. અરે તો અત્યારે રાત્રે ક્યાં પરણવા જાઓ? પ્લીઝ લઈ જાઓ ને. ના, મને પપ્પુએ ચોખ્ખી ના પાડી છે. ખાલી આજ રાત માટે પ્લીઝ. ઠીક છે, પણ આજની રાત. ચાલ, હું શું કહું છું, હું આવું છું, પણ તમારા ઘરે વાઈફાઈ નું નેટવર્ક બરાબર આવે? વાઈફાઈ જોઈએ છે. આવો 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 આવો. હાઈ ક્લાસ બંગલો છે. આ
જુઓ આ છે તમારો ફર્સ્ટ ક્લાસ બંગલો 3 બેડરૂમ છે એમાં. હા પણ તમારો આ ફર્સ્ટ ક્લાસ બંગલો મિની મોટેરા સ્ટેડિયમ જેવું નથી લાગતું? સૌ ખાલી ખાલી મેદાન જેવું. એ આમાં ફ્રીજ ટીવી એસી બધું ક્યાં છે? એ બધું ભાડા પર લઈ આવીશ. હા. બપોર સુધીમાં આવી જશે. એક મિનિટ હા, મેં આમ આવતો. તારી પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી? તે પેલી સિમમાં સિમ કાર્ડ અને ગામમાં ક્રેડિટ કાર્ડ, એ ગુજરાતી ફિલ્મ જોઈ છે? નથી જોઈ. મેં પણ નથી જોઈ. આમણે પણ નથી જોઈ. એમાં સ્ટોરી એવી છે કે એક છોકરી 2-3 પુરુષોને પરણે છે અને એ લોકોના 3-4 ક્રેડિટ કાર્ડ લઈને ભાગી જાય છે. અને મેં તો એક જ પતિના 2 ક્રેડિટ કાર્ડ ચોરી લીધા છે. 1 કલાકમાં બંને ક્રેડિટ કાર્ડ ઘસાવીને તારું આ ઘર વસાવી દઈશ. ભાઈ, ડીલ ફાઇનલ. ડન. વાહ વાહ, શું ખમણ છે! સુરતનું જમણ, કાશીનું મરણ અને જોડીની દુકાનના ખમણ. વાહ વાહ, લા જવાબ અદ્ભુત. ખુશી, ત્યાં ચટણી પાસ કર ને. લાવ. આખી વટમાં કુસુમ ક્યાં છે? મમ્મી બહાર ગઈ છે. બા, તું કેમ ખાતી નથી? તારો ઉપવાસ છે? હા, અને ખુશી, તું તો ખા. અરે શું અદ્ભુત પાત્રા છે! સોરી, મારો ભાઈ રસ્તા પર ભૂખ્યો રડતો હોય ને હું અહીંયા પાત્રા ખાઉં, એવું હાર્ટલેસ મારું પાત્ર નથી. એટલે કાયમ માટે નહીં ખાય? હા, આખી જિંદગી ભૂખ હડતાલ કરીશું. અરે અરે, સગા દીકરાને હેરાન કરીને તને જોઈએ જ શું? જલેબી પાસ કર. આહા, ઓય હા મમ્મી, બધું સેટ થઈ ગયું છે. ઇલેક્ટ્રોનિક્સનો ટેમ્પો પણ આવી ગયો છે. એ લોકો સામાન જ લાવી રહ્યા છે અંદર. સેકન્ડ હેન્ડ વસ્તુઓ સાથે ફર્સ્ટ ક્લાસ લાઈફ શરૂ કરવા જઈ રહ્યો છું. હા, બધે 2 ટીવી લાગી ગયા છે. હા, હોલમાં, બેડરૂમમાં બધે એસી પણ લાગી ગયા છે. હવે ખાલી બાથરૂમમાં એસી નાખવાનું બાકી. તો તારી યાદ આવે છે કે નહીં? બહુ યાદ આવે છે મમ્મી તારી. સાચે તારા વિના 2 દિવસથી મેં કપડાં પણ ધોવા નથી નાખ્યા. સાહેબ, હું ચંપા કુસુમબેને વાસણ કપડાં અને ઝાડુ પોતા માટે મને મોકલી છે. એ મમ્મી, ચંપા પણ આવી ગઈ. હવે તારી યાદ નહીં આવે? જા ચંપા, ત્યાં ઉપર છે ને બાથરૂમ છે, તું ત્યાં જા, હું કપડાં કાઢીને આવું. અરે એટલે ધોવાના જે કપડાં છે એ કાઢીને આવું. શું મમ્મી, તું પણ હવે સાવ. આયુષભાઈ! પાછો આય. હા, કુસુમ ભાભીએ તમારા માટે છે ને ચિપ્સ, કચોરી, કેક, કોલ્ડ્રિંક, રેડીમેડ થેપલા, પાણીપુરી ફ્લેવરના ખાખરા બધું જ મોકલાવ્યું છે. બધું મોકલે? જા કિચનમાં મૂક્યા. હા. હા મમ્મી, નાનું પણ આવી ગયો નાસ્તો લઈને. ના, ટિફિન નહીં મોકલતી. પપ્પાના પૈસે 1 રોટલી તો શું, ગોળ કેરીનો 1 ટુકડો પણ નથી ખાવો મારે. આયુષ બેટા, હા જો તારા માટે ગરમા ગરમ લંચ હાજર છે. મમ્મી, જમવાનું આવી ગયું, ટિફિન આવી ગયું છે. હા, બાય. હા, બધું મિસયુઝ છે હવે. આયુષભાઈ! બોલો. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હું જાઉં છું. ભલે. હા, આયુષ, તારા માટે ખાસ ઊંધિયું, પૂરી, શ્રીખંડ, પુલાવ અને તારા ભાવતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. લવ યુ અંકલ આંટી. વાહ, કાશ મારા પપ્પા પણ મને આટલો પ્રેમ કરતા હોત. એના 250 થાય. હા, એક ટાઈમના ટિફિનના 250 રૂપિયા થાય. એ બધું ઠીક જ છે, પણ તમે ચોરી છુપે મારા માટે ટિફિન લાવો છો, પપ્પાને ખબર નથી ને? બોલ, કાળો કૂતરો કરડશે. કાળો કૂતરો કરડશે. પપ્પાને બિલ આપીશ ત્યારે એને ખબર પડશે. પપ્પાને ખબર નહીં પડવા દેતા. જો મીઠું હોય છે સ્વાદમાં ખારું, એમને ખબર પડશે તો નાક કપાઈ જશે મારું. ચાલો, મોડું થાય છે, બહાર રિક્ષાવાળો ઊભો છે. લે, ઊભો થોડી છે,
એ તો રિક્ષામાં બેઠો છે. હું શું કહું છું, ભલે ને ઊભો રિક્ષાવાળો, તમે આવ્યા જ છો તો મને પીરસીને જમાડીને જાઓ ને. એમ? અરે તું કહેતો હતો તને કોળિયા ભરાવીએ. સાચી આઈ ડોન્ટ માઇન્ડ. હું શું કહું છું, તમે જ ખવડાવી દો ને, મારે હાથ ધોવા ઊભા ન થવું પડે. શું કહું તમને જોલી કાકા, પરિવાર વગર રહેવું કેટલું અઘરું છે. બહુ અઘરું છે. આ નાનું કેમ નહીં આવ્યો? હા 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 ચંદુભાઈ, હા હા હા, તમારો ચેક, કેશ, પેપર્સ બધું રેડી છે. અમારો પ્યુન નથી આવ્યો. અરે બાના નથી કાઢતો, ખરેખર પ્યુન નથી આવ્યો. જેવો આવે કે તરત એને તમારી પાસે મોકલું છું. ઓકે? આ નાનું ક્યાં મરી ગયો? ફોન પણ નથી ઉપાડતો. હા, આવી ગયો સાહેબ. સોરી, જરા મોડું થઈ ગયું. આ ઓફિસે આવવાનો ટાઈમ છે, ક્યાં હતો અત્યાર સુધી? ઘરના કામે ગયો તો સાહેબ. શું કયું બેશરમ? ઓફિસના ટાઈમે તારા ઘરના કામ કરે છે? અરે મારા ઘરના નહીં, તમારા ઘરના કામે ગયો તો સર. મારા ઘરનું કામ એટલે? લે, તમને ખબર નથી? કુસુમ ભાભી આયુષભાઈ માટે આંબાવાડીમાં મોટો બંગલો ભાડે રાખ્યો છે. હે? ખાલી બંગલો જ નહીં, 2 ટીવી, 2 એસી, ફ્રીજ, વોશિંગ મશીન, સોફા સેટ બધું જ ભાડે લીધું છે. અને આયુષભાઈને એકલું ના લાગે નહીં એટલે કંપની આપવા માટે મને પણ રાખ્યો છે. 100 રૂપિયા પર ડે પર. નાસ્તો, 2 ટાઈમ જમવાનું અને એને એસીમાં સુવાનું. ચૂપ ચૂપ, સાલી કુસુમડી, છોડીશ નહીં તને. બોલો, નકામો, બેકાર, કામચોર અને કવિ પણ. આ બધું એક જ. એ નપાવટ આયુષ તે આંબાવાડીમાં આલિશાન બંગલો ભાડે રાખીને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઇન્ટરનેટ સાથે જલસા કરે છે. શું કપાળ જલસા કરે છે? પરિવારથી દૂર રહીને કેટલો દુખી છે છોકરોની ખબર છે તને? નહીં તો શું, સ્ટ્રેસમાં ને સ્ટ્રેસમાં બિચારાનું વજન વધી ગયું છે વનવાસમાં. એ આને વનવાસ ન કહેવાય, આને વેડફાટ કહેવાય. બાપના પૈસે કરેલો વેડફાટ. અને એક મિનિટ, સ્ટ્રેસમાં વજન વધે કે ઘટે? ઘણાનું સ્ટ્રેસમાં વજન વધે. ચૂપ. કારણ કે સ્ટ્રેસમાં સતત ભૂખ લાગે ને એટલે. અને અમારું 2 ટાઈમનું મીઠાઈ ફરસાણ વાળું ટિફિન પચાવવું સહેલું નથી. હા, અને 2 ટાઈમના ટિફિનના 500 રૂપિયા લેખે અઠવાડિયાના 3500 રૂપિયા અલગ. અને રિક્ષાના આવવા જવાના 2000 અલગ. કામવાળીના 3000 અલગ. અને આ બધા પૈસા મારે આપવાના. બીજું કોણ આપશે? ધાર કે આયુષને કોઈએ કિડનેપ કર્યો તો તારે લાખો રૂપિયા આપવા પડત કે નહીં? હા, પણ આયુષ કિડનેપ ક્યાં થયો છે? તો એમ સમજ ને કે એણે પોતાની જાતને કિડનેપ કરી છે. જરા આમાં તો હું મારી કિડની વેચી નાખીશ ને તો એ ખર્ચા પૂરા નહીં થાય. પપ્પા ચિંતા ના કરો, એક કિડનીથી પણ માણસ આરામથી જીવી શકે છે. ચૂપ! બે શરમ આવે છે તને? 1 રૂપિયો નહીં આપું એ વંઠેલાના વનવાસ માટે. ઠીક છે, તો ખુશીના લગ્ન માટે સાચવેલા દાગીના વેચીને પણ હું એને જમાડીશ. મમ્મી, મારા દાગીના કેમ? લગ્નમાં દાગીના વગર ફોટોસ કેવી રીતે પડાવીશ? તારા વેચ ને. મારા ઓલરેડી વેચી નાખ્યા છે. કુસુમ, તી તારા દાગીના વેચી નાખ્યા? હા હા, અરે ઓછું પડશે ને તો હું મારી જામખંભાળાની જમીન વેચી નાખીશ, પણ મારા વંશજને ભૂખે નહીં મરવા દઉં. હા, અને મેં તો નક્કી કર્યું છે કે 2 દિવસમાં આયુષ પાછો ન આવ્યો ને તો હું, બા અને ખુશી ત્રણે આયુષના ઘરે જતા રહીશું. પાગલ, આખું ફેમિલી પાગલ થઈ ગયું છે. મને હાર્ટ એટેક આવશે એક સાથે 5-6. સાઈડમાં શું છે? છે શું? વિચાર કર, આ લોકો આયુષના બંગલે રહેવા ચાલ્યા જશે તો તારું શું થશે? હા, મને તો રાતના એકલા સુતા બીક લાગે છે. અને ઉપરથી બંગલાનું 1 મહિનાનું ભાડું, એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીનનું રોજનું ભાડું, આટલામાં તો 3 સ્કૂટર આવી જાય. એટલે જ કહું છું, બનાવી લે એને અને પાછો ઘરે લઈ આવ. આખરે તારું જ લોહી છે ને.
બી પોઝિટિવ. બી પોઝિટિવ. નહીં મારું બ્લડ ગ્રુપ છે બી પોઝિટિવ. હું એમ નથી કેતો, હું કહું છું કે પોઝિટિવ થઈ જાઓ. ઓ એ રીતે યસ બી પોઝિટિવ.